આ છે ને પ્યોર પ્યોર વસ્ત્ર શીખવાડવાનું છે. એટલે જે લોકોને આમાં રસ હોય એના માટે જ છે આ. બરાબર, કે તમે લોકો બેઝિક વસ્ત્ર શીખી શકો. હું તમને લોકોને જરા બતાવી દઉં કે મેં શું કટિંગ કર્યું છે. બરાબર, આ ઘેરદાર વાઘા માટે મેં કટિંગ કર્યું છે. ઘેરદાર વાઘું કેમ કરીને બનાવીશું? એક ખાસ વસ્તુ તમને સૌને બીજી કહી રાખું, જે કાંઈ પણ અહીંયા હું તમને બતાવી રહ્યો છું એ મારી બુદ્ધિ મુજબ છે. ને કોઈ એવું કહે કે ના ના તો આમ નહીં આમ કર, અમારો દરજી છે આમ કરે આમ કરે, તો તમારો દરજી જેવું કરતો હોય ને એવું એની પાસે કરાવજો. બરાબર, જ્યારે તમારે તમને એવું થાય કે ના સેવા જાતે કરવી છે, વસ્ત્ર જાતે સીવવા છે, બરાબર. એક મિનિટ હો જરા, આપણું બધું ખાતું તમને લોકોને ખબર જ છે એટલે એવું મારે તમને કહેવાની જરૂર નથી. હવે તમે કહેતા હો તો આમ સોય પરોવતા એ શીખવાડું કે આ રીતે સોય પરોવાય. હવે એટલું શીખી લેજો જાતે. બરાબર, વસંતના દિવસો છે, વસંતના દિવસોની તૈયારી કરવાની જવાબદારી સંપૂર્ણપણે તમારી છે. જુઓ, મલમલનું વસ્ત્ર છે. હું ડબલ આને ઘણા લોકો આને આમથી પાછું આમે કરતા હોય છે, પણ હું એક જ વખતની વાળું છું. બરાબર. જે લોકોને લાગતું હોય કે આશીષભાઈને બરાબર સિલાઈ કરતા નથી આવડતું, આશીષભાઈ તો લાંબા ટાંકા લઈ લે છે. મારા જ ઘરના જે દરજી શિરોમણી છે, મારા મમ્મી, એમનું એવું કેવું છે કે તું તો ગાદલા સિલાઈ ભરે છે. જીસકો જીસકી જેસી સોચ. બરાબર, આપણું કામ બાઘા જેવું છે. એમાં જેઠાલાલને જે બોલવું હોય તે બોલવા દેવાનું. હું ઓલવેઝ સિંગલ દોરો જ લઉં છું, એટલે ડબલ દોરો હું નથી લેતો. જેને ડબલ દોરો લેવો એને છૂટ છે. હું એમ માનું છું કે છે ને દોરો એવી રીતે લાગવો જોઈએ કે ખ્યાલ ના આવે કે દોરો લાગેલો છે. વસ્ત્ર બનાવવા બેસો ત્યારે પવિત્રતા જાળવવી. બરાબર, એવું લાગે તો હું ખાલી જસ્ટ બતાવી દઉં. તમને એવું હોય કે આમ પગે મૂકીને જો તમારે કરવું છે તો પગ પર કંઈક આ રીતે ઢાંકી દેવાનું. બહારથી આવીને સીધા વસ્ત્ર કરવાના બેસતા, કપડાં બદલીને બેસજો. આવી બધી, અને બહારથી જો તમને એવું લાગતું હોય કે આભડછેડ થઈ હોય તો નાહીને બેસવાનું. પ્રભુના વસ્ત્રમાં પવિત્રતા જાળવજો. ઘણા પાસે કે તો વસ્ત્ર તો કોરા જ હોય ને, કોરા જ હોય, પણ તેમ છતાં પવિત્રતા જાળવજો. જો આ રીતે, સોરી હા, મને ખબર નહોતી કે ક્યાં સુધીનું વિઝન છે.
એક જ સેકન્ડ. હા, અરે બાપ, મારા પ્રમાણે હવે કદાચ ક્લેરિટીમાં દેખાશે. પછી એવું હશે તો વિડીયો રોટેટ કરીને મૂકીશું. જો આમાં બહુ ટેકનિકલ સ્કિલની અપેક્ષા મારી પાસે રાખતા નહીં. હો, કદાચ છે ને આને સહેજ એક મિનિટ. હા, આ બરોબર. આ પહેલાં કેમ ના આવડ્યું આપણે? જુઓ હવે આ તમારું વસ્ત્ર તૈયાર છે, બરાબર. હવે છે ને જે લોકોની ત્યાં 3D સ્વરૂપ બી રાખતું હોય, 3D ઘેરદારની રીત હોય એ લોકો માટે, એ તમામ લોકો એક વાત યાદ રાખજો કે તમારે આખા ફરતે ગોળ ફરતા ધરવાનું છે ઠાકોરજીને, બરાબર. અને ઇવન જે લોકોની ત્યાં શ્રીનાથજી બાવાનું સ્વરૂપ આખું છૂટું હોય પીઠિકામાંથી, એવા લોકોએ આખો ધરવાનો છે ગેરદાર વાઘો. જ્યારે અન્ય જે લોકોની ત્યાં જ્યાં પીઠિકા છે, ચિત્ર સ્વરૂપ બિરાજતું હોય કે ઠાડું સ્વરૂપ બિરાજતું હોય, પીઠિકા હોય, એ તમામને વિનંતી છે કે એ લોકોએ આ રીતે બોક્સ પ્લેટ લેવાની. અને જે લોકોને એ બીજો પણ એક ગેરદાર બતાવું છું કે જેમાં શું કરવાનું, જે લોકોને ગોળ ફરતું હોય એ લોકોએ બીજી એક વસ્તુ ખાલી કહી રાખું કે હું મારા ઠાકુરજીને ધરવા આ વસ્તુ, એટલે પહેલાં હું મારા ઠાકુરજીને સન્મુખ કર્યા પછી જ આ વિડીયો રિલીઝ થયો હશે. એટલે પાછા એમાંય આવી ના જતા કે ઓ આશીષભાઈ તમે તો આવું, તમે તો ઠાકોરજીને બતાવ અર્ધભુક્ત કરી દીધું એટલે અર્ધભુક્ત નહીં થાય, બરાબર. અને પાછું રિલીઝ એટલે કાલે ને કાલે હું ઠાકોરજીને મારા બધા જ જેટલા પણ મારાથી વસ્ત્ર હમણાં બનશે ને એ બધા હું ઠાકોરજીને સન્મુખ એટલે કરી દઈશ, કેમ કે કાલે હું આ રિલીઝ કરું વિડીયો એટલે વસંત પંચમીને એક દિવસ પહેલાં સુધીમાં વૈષ્ણવ બનાવી શકે, જે લોકોને બનાવાય. હં, હવે જે લોકોને સાઠીન ના બનાવાય એમાં સાઠીનનું કપડું લઈ શકે છે. જે લોકોને ચાકદાર વાઘો હોય, ચાકદાર વાઘો પણ એક બતાવી દઉં છું. બરાબર, આ બન્યો ઘેરદાર વાઘો. હવે ઊંધું છતું તમારે કરી લેવાનું, મારે તો એવું ના કહેતા કે આશીષભાઈ એ તો ઉલટા દીખ રહા હે. બરાબર, ઘેરદાર વાઘો. ચાલો હવે મેં ચાકદાર જે કટિંગ કર્યો છે એ ચાકદાર બતાવી દઉં પહેલાં. એ યાર ઊભું રહે ને ભાઈ, એ કિધર તેરે કો તકલીફ હે. ચાલો હવે આ ચાકદાર વાઘો. હવે આમ કરીશું તો દેખાય નહીં, પાછું થોડું આમ કરવું પડશે ને. હવે દેખાય છે ચાકદાર વાઘો.
ચાલો હવે કેવી રીતે બનાવીશું? જો આ મેં કટિંગ કરી દીધો છે, કટિંગ કરતાં પણ શીખવાડું છું, પછી જેને ના ફાવતું હોય એને. અચ્છા, આમ જોવાનું ને. ભાઈ મારો પહેલો વિડીયો છે. પહેલાં મેં એવું વિચાર્યું હતું કે હું છે ને રેસીપી વિડીયોઝ બનાવું. કેમ કે આમાં શું છે કે તમે કેટલું મીઠું નાખ્યું, કેટલું મીઠું ના નાખ્યું, કેટલી ખાંડ નાખી ના નાખી, કોણે ખબર? બનાવો ને મારું બેટું ખાલી ખાલી બધું ઉપર ધાણા મરચાં સેટ કરવાના ને એમ. જે બનાવે એના નસીબ એમ. પછી મેં કીધું જવા દો, કોણ આવો પ્રતિકાર કરે એમ. મારા ઘરમાં તો ઓલરેડી આવું થતું હોય છે ત્રાસ. ક્યાં વૈષ્ણવ પર આવો ત્રાસ કરવો એમ, કે ઠાકોરજીની સામગ્રી કંઈક એવી આડી તેડી બનાવી દે મારા લીધે, એવું મારે કરવું નથી એમ. જુઓ, જ્યારે પણ પહેલી હું છે ને ક્યાંય ગાંઠ નથી મારતો, જોઈ શકો છો તમે. ખાલી આટલો દોરો લાંબો છોડી દઉં છું, બરાબર. હું ક્યાંય ગાંઠ નથી મારતો. પુષ્ટિ માર્ગમાં ગાંઠ મારવાની મનાઈ છે. ઇવન ઠાકોરજીના શ્રૃંગારમાં પણ આપણે મરોડી આપીએ છીએ, પણ ગાંઠ મારતા નથી. પ્રભુ બંધાતા નથી કોઈનાથી. દામોદર લીલામાં આપણે જોઈ લીધું, એ ભાવનાને આપણે બહુ સારી રીતે જાળવી રાખેલી છે માર્ગમાં. એટલે જે પ્રાચીન ભાવના છે એ અનુસાર હું ગાંઠ મારતો નથી. થોડોક લાંબો દોરો છોડી દઉં છું, પછી એ દોરાને વ્યવસ્થિત રીતે કેવી રીતે એને લેવો એ પછી તમને બતાવી દઈશ. જો હવે છે ને ખાસ ધ્યાન અહીંયા રાખવાની જરૂર છે. તમે આને અહીંયા લીધું છે, બરાબર. હવે જો જે લોકો નવા હોય ને એ લોકો બીજી બાજુની શરૂઆત પણ ઉપરથી જ કરવાની, એટલે નીચેથી ઉપર નહીં જવાનું, ગોળ નહીં ફરાવાની ગાડીને. નહીં તો શું થશે કે ઉપર નીચે થઈ જશે. આ કોણ વ્યવસ્થિત બેસવો જોઈએ. હવે તમને એવું થાય કે આ તો તમે મોટા વસ્ત્ર કરો છો એટલે એક નાનો પણ ઘેરદાર અને ચાકદાર બતાવી દઉં છું કે કેવી રીતે થાય. પછી તમને લોકોને એ પણ બતાવી દઈશ કે કેવી રીતે ફરતો ચાકદાર થાય. મને પુરુષોત્તમ બાવા જુનાગઢે ખૂબ કૃપા કરીને મને એ વસ્તુ કીધી હતી. મને કહે છે કે આશીષભાઈ, શ્યામુ બાવાએ ખૂબ સુંદર, અતિશય સુંદર પ્રભુના સેવાના કોમલ ભાવો કીધા છે, અને એમના મુજબ ચાકદાર પણ આ રીતે ગોળ ફરતો આવે. એટલે મને થયું કે બહુ સુંદર વાત છે, એટલે એ પણ તમને એક વખત બતાવી દઈશ. ઘણા ડાયા અત્યારે એવું વિચારી શકે કે આશીષભાઈ તમારે તો આની પર તોય કે મગજી કશું નથી લગાડવાનું, તો આ સહેલાઈથી થઈ ગયું. હા, વાત સાચી છે. પણ હું સાચું કહું ને તો તોય અને મગજી લગાડવાની પણ હોય ને તો પણ એક વસ્તુ યાદ રાખવાની, જે લોકો નવા હોય ને સિલાઈમાં, એ લોકોએ ઓલવેઝ ભલે એટલે બે વખત કરવું પડે, પણ પહેલી વખત તો સીવી જ દેવાનું. પછી ધીમે ધીમે હાથ બેસી જાય પછી વાળીને તરત સાથે તોય લેતા જવાનું. પણ જે લોકો જો નવા હોય એ લોકો એટલી ઉતાવળ કરવાની જરૂર નથી એમ. વસ્તુઓનું ફિનિશિંગ આવતા થોડીક વાર લાગે, પણ કરતા જશો તો 50 વસ્ત્રમાં તમારું ફિનિશિંગ આવી જશે. 50 વસ્ત્ર કરવાની કેપેસિટી રાખજો. મારા અમુક ઓળખીતા બહેનો છે, એ લોકો નિત્ય પ્રણાલિકાએ નથી જોતા. એક વાત યાદ રાખજો, જેનાથી કાંઈ ન સંભવી શકતું હોય ને એ લોકોએ કમસે કમ ઠાકુરજીની પ્રણાલિકા નિત્ય જોવી જોઈએ. કેમ કે નિત્ય પ્રણાલિકા જોશો ને તોય પ્રભુના સેવાની સમજ એ પ્રણાલિકા થકી એ થશે. જો આ રીતે કટ લેવાનો એટલે તમારી સિલાઈનો સ્પેસ મળે તમને, બરાબર.
જો દોરો પૂરો થવા આવ્યો હોય, નિકુંજ લીલામાં ભ્રમર ગુંજાર કરતા હોય ને અહીંયા મચ્છર ગુંજાર કરતા હોય. હવે સમજો દોરો પૂરો થવા આવ્યો છે, તો શું કરવાનું, જરા દોરાને એક વખત તો નીચે લઈ અને હવે આ દોરો ખાસો મેં વાણિયાગીરી કરી, પણ તેમ છતાં જો એક વસ્તુ હું તમને હંમેશા કહી દઉં, મારા જેવો ઇનએક્યુરેટ ને અનપ્રોફેશનલ વ્યક્તિ દુનિયામાં ગોતવો ના મળે, બરાબર. એટલે ઘણા લોકોને એવું થાય કે જો આ રીતે હું છે ને ફક્ત એમાંથી કાઢી અને એક વખત એટલે છે ને દોરો નીકળી ના જાય. મારા જેવો અનપ્રોફેશનલ અને પેલું શું કહેવાય, ગોઠવણ વગરનો માણસ તમને બહુ ઓછા મળશે. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે, જે લોકોને મારાથી સારું આવડતું હોય એ લોકો પણ આવજો ને વિડીયો બનાવજો. કોઈ શેર નહીં કરે ને તો હું શેર કરી આપીશ તમારા વિડીયો, કેમ કે મને ખબર જ છે, કેમ કે હું એટલું સારું બનાવતો નથી એમ, સમજો. પણ આમાં કેવું છે કે મારા ઠાકુરજી મારી ત્યાં મારા હાથે ફસાણા છે, એટલે એમને તો છૂટકો જ નથી, સમજો. પણ જેને મારા કરતાં સારું જે પણ સેવા શૃંગારનું નોલેજ હોય તોય તમે કહેજો, તમે તમારી ચેનલે બનાવી હોય તોય છૂટ છે, તમારે વિડીયો બનાવીને મને મોકલાવા હોય તોય છૂટ છે, કે ભાઈ આશીષભાઈ આ આપેલી ઇન્ફોર્મેશન ખોટી છે, ફલાણા ફલાણા ઘર અનુસાર તો આમ થાય છે, તો તમારી વાતને સ્વીકારીશું. ખાલી એટલું છે કે જે કહો એનું સ્ક્રીનશોટ પાડીને મોકલજો, બરાબર. તો એ મુજબ દેખાય છે કે નહીં ભાઈ, મને નથી ખબર. મારે આમ રાખવું જોઈએ. ઓહ, કેમેરા એંગલ મને ખ્યાલ આવતો નથી, બરાબર. જો કેમેરા એંગલની મને સમજ હોત તો હું આજે મલ્હાર ઠાકરથી મોટો સ્ટાર હું હોત. સારું, પણ પછી ગુજરાતી પિક્ચરના એક્ટર બનીને પછી કોકના લગ્નના પ્રસ્તાવમાં જવું પડે નહીં. કોણ કરે આવું બધું, છોડો. વારંવાર એક વસ્તુની વિનંતી છે, થોડીક પણ ભૂલ આવતી હોય ને તો છોડી નહીં દેવાનું, બનાવતા જવાનું. બનાવશો ને તો જ સુધરશે ભૂલ, આ યાદ રાખજો. બીજી વસ્તુ, જે લોકો નવા છે, બરાબર, અને જે લોકોને એમ છે કે ભાઈ આશીષભાઈ અમારે અમને સાઠીનના વસ્ત્ર નથી ફાવતા, કે અમને એ વસ્ત્રમાં અસ્તર હોય છે તો નથી ફાવતા, તો અસ્તર ના લગાડશો, બરાબર. સીધું સીધું અસ્તર જ ના લગાડશો. અસ્તર લગાડવાને બદલે ઠાકુરજીને જે આત્મસુખનો વાઘો ધર્યો હશે, એટલે પ્રભુને સીધો સ્પર્શ નહીં થાય. ઇવન ઝરીના વસ્ત્રમાં પણ અસ્તર નહીં લગાડવાનું. એવું લાગે તો ઠાકુરજીને ઉપરથી તનસુખ ધરીને એની ઉપર વસ્ત્ર ધરી દેવાના, જેનાથી
તમારે અસ્તર લગાડવાની ઝંઝટ મટી જાય. જુઓ, બીજી એક વસ્તુ કહી દઉં. ઘણી વાર એમ પણ બનશે કે વસ્ત્રો બનાવતા બનાવતા ગાંઠ પડશે, આ થશે તે થશે. એ બધું પાર્ટ ઓફ ધ ગેમ છે. એટલે દરેક જગ્યાએ આમ પેલા એવા નહીં થઈ જતું, અરે આ થયું નહીં, અરે આ થયું નહીં. અરે થાય એમ, તમારાથી નહીં મારાથી એ થાય, સમજ્યા? એટલે થાય. જો હવે મને એવું લાગે છે કે મને હાઈટ થોડી મોટી છે તો હું વધારે વાળી દઈશ, સમજ્યા? એટલે એમાં એમાં છે ને બહુ આમ એવા પ્રેશર નહીં લેવાનું કે અરે હવે આ કાપીશું, ના કાપવા નહીં બેસવાનું. મલમલ છે તો હાઈટ ચાલશે, એટલી હશે તો હું વાળી દેવાની. ઘણા એમ કે તમે વસ્ત્રનું માપ લીધા વગર કરો છો. હા, હું મારા ઠાકોરજીના વસ્ત્રનું નોર્મલ કેસમાં માપ લેવાનું ભૂલી જતો હોઉં છું. એટલે બની જાય છે તો બની જાય છે. ઘણીવાર નાનું મોટું થાય. એવું નથી કે આપણે બધા ચેમ્પિયન છે, પછી એડજસ્ટ કરી દેવાનું. જો પછી બહુ નાનું મોટું થયું હોય, નાનું તો ના જ થાય, મોટું થાય તો પછી એને લાંબુ ટૂંકું બહુ જ થઈ ગયું હોય તો ખાલી અડાવીને જોઈ અને પછી પહેલાં એડજસ્ટ કરી દેવાનું. પછી ધરીને પછી પાછા બીજે દિવસે નહીં એડજસ્ટ કરવાનું. બને એટલું ઠાકોરજીને જે વસ્તુ ધરી દઈએ ને પછી એને કાતર ન અડે એવું જોવાનું. તેમ છતાં હું તમને ખાલી કહી રાખું કે મારા સાઠીના જે જૂના વસ્ત્ર બન્યા છે ને એમાં મારી કાતર અડાવવી પડે છે. જુઓ, આ રીતે હું ચાકદાર કર્યો. બરાબર. હવે તમે લોકો પાછા प्रश्न पूछो आशीष भाई, ये तो इतना बड़ा किया तुम्हारा तो हो गया, हमारा तो छोटा छोटा होता है, तब क्या करने का? ચાલો, ચિત્ર સ્વરૂપ જેટલો ચાકદાર, ચિત્ર સ્વરૂપથી થોડો મારે મારે નાનો થશે પણ તેમ છતાં તમારા ઉપયોગી છે કે ભાઈ ચિત્ર સ્વરૂપથી નાનો સ્વરૂપ હોય તો કેમ કરીને કરો. ઘણીવાર મારી મા બધું ભણાવતી હોય છે મને, જે મને યાદ નથી રહેતું, ટુ બી વેરી ફ્રેન્ક. યાદ રાખવા જેવું છે એ બધું, કે છે ને કાપડમાં આમ સીધું લેવું, આડું ન લેવું, એવું બધું સમજાવતી હોય છે. કટકો થઈ ગયો હોય તો ત્યાંથી જ કાપવો, બરકત રહે કાપડમાં પણ. એટલે એવું બધું કેવું, આ લોકો તો દરજી ખરા ને, એમ આપણે કેવું કશું પૂરું ના કર્યું એમ. એટલે તેમ છતાં ચિત્ર સ્વરૂપને કેવી રીતે કરીશું એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. પહેલો ઘેરદાર, એ તો સિમ્પલેસ્ટ ફોર્મ જ છે ઘેરદારનું તો. બધાને ખાલી કહી રાખું કે એવી આશામાં ના રહેતા કે હજુ 4 દિવસ છે, 3 જ દિવસ છે, પહેલી, બીજી ને ત્રીજી. કેમ કે એક તિથિનો ક્ષય છે
જે સમજો 33નો કે ચોથનો. બરાબર. બીજી એક અગત્યની વસ્તુ બધાને કહી રાખું છું કે આજથી હવે લઈ અને 40 દિવસ સુધી ખોટા ખોટા પ્રપંચ ના કરે રાખો. જે લોકો સિદ્ધાંતને જાણી ચૂક્યા છે, લોકો પ્રપંચ ના કરે રાખો. આમ કરવાનું છે ને તેમ ફલાણા ફલાણું કરે છે ને ઢીકણું કરે છે, એ બધું મૂકી દો. એમ કે હવેના દિવસો જે છે ને તે એવા દિવસો કોઈ આરે નથી આવવાના એમ ફરી વાર. એટલે જે આપણને ખબર જ છે એને જોઈ રાખવાનો તો અર્થ જ નથી ને કશો. એટલે હવે એ બધાને મૂકી દો. એમ કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ ઇતિ નિરોધ. તો હવે નિરોધ તરફ પણ વળવાની જરૂર છે. બરાબર. જો મને તો ધ્યાનમાં નથી. હું તમને લોકોને ખાલી એક પ્લેટ લેતા ફરી વાર શીખવાડ દઉં. નાનામાં કદાચ ખ્યાલ ના આવતો હોય તો. જુઓ, જેમ કે આ છે કપડું. બરાબર. તો એક પ્લેટ બહારથી અંદર આવશે, બીજી અંદરથી બહાર આવશે. બરાબર. આ બાજુથી પણ એક પ્લેટ બહારથી અંદર આવશે. આ રીતે ઘેરદાર કરવાનો. બરાબર. પહેલા હું છે ને ખાલી આ એક જ કરતો હતો, એક જ પ્લેટ લેતો હતો વચ્ચેની જ, અને બાકીની પ્લેટ પણ આમ લેતો હતો. આ પણ થઈ શકે, આમાં કશો વાંધો નથી. આમાં કશો વાંધો નથી, પણ આ મને આ બહુ અપીલિંગ લાગે છે એમ. જો એક વસ્તુ ધ્યાન રાખો ને, ઠાકોરજીમાં થોડા છે ને આપણે થોડા ડિઝાઇનર રહેવાનું. હવે જો જે લોકોને સમજો કે જે લોકોના ઠાકોરજી 3D છે, એટલે કે જે લોકોને આમ ગોળ ધરવાની છે, એ લોકોએ શું કરવાનું કે આમ ઝીણી ઝીણી ચપટીઓ લઈ લેવાની. બરાબર. પછી થોડીક ચપટીઓ આ બાજુની એમ, એ રીતે આમ આખી ચપટીઓ લઈ અને છેક આમ આખો ગોળ ધરવાના ઠાકોરજીને આમ. વચ્ચે પ્રભુ આવે તો એવું સમજો ને કે રીસાનો એક ડ્રેસ જ હોય બહેનોનો, એવો ડ્રેસ થઈ જાય. હવે સમજો કે તમને એવું લાગે છે કે નહીં, અમારે એવું નથી કરવું, તો આને નેફો કરી દેવાનો. અને પછી નેફો છે ને ખાસો મોટો ઘેરાવ રાખીને નેફો કરવાનો. અને નેફો આગળથી એમાં દોરી કરી અને પછી એ દોરી ખેંચી લેવાની, એટલે ઓટોમેટિકલી કરચલી આવી જશે, જેમ ચણિયાનું હોય છે એ રીતે. બરાબર. હવે જે લોકોને એમ લાગે છે કે ભાઈ અમારે તો ઠાકોરજી 3Dમાં છે, તો શું કરવાનું, તો ચાકદાર ડબલમાં કટિંગ કરવાનું. આ ચાકદાર છે ને ડબલમાં કટિંગ કરવાનું. અને એને બે આ ડબલમાં કટિંગ, પહેલાં ડબલમાં કટિંગ કરવાનું, પછી એવું શીખવાનું કે ભાઈ એક જ બાજુ ખોલીને કટિંગ કરવાનું. હવે ડબલનો કટિંગ કરો ચાકદાર આખો, આ ખુલ્લો જ રાખવાનો. સમજો, આ ખુલ્લો જ રાખવાનો, આને કશું નહીં કરવાનું, અને ખુલ્લો જ રાખવાનો. અને પહેલાં અહીંથી એક અહીંયાથી બંધ કરી દેવાનું, બીજું અહીંયાથી બંધ કરી દેવાનું, એટલે આમ આખો ગોળ થઈ જશે. અને પછી એમાં વચ્ચે નેફો હોય એટલે એને ખેંચી લેવાનું. બરાબર. મેં તમને ચિત્ર બતાવ્યું છે, ફરી એક વખત ચિત્ર બતાવીશ કે કેવી રીતે થાય છે. હવે આપણે જરા ચાકદાર જોઈ લઈએ, નાના સ્વરૂપનો કટિંગ કેવી રીતે કર્યો છે. જો વચ્ચેનો ભાગ થોડો મોટો એટલે રાખવાનો, કેમ કે ઠાકોરજીના ચરણાવીની નીચેના સૂથનના દર્શન થાય, તો આપણાથી ત્યાં પણ ખેલાવાય. જે લોકોને ખેલાવાનો શોખ હોય, જે લોકો ના ખેલાવાય એ લોકોના માટે કશો વાંધો નથી. હું પહેલા છે ને આમ સીધો કટ લેતો તો, હવે થોડો ક્રોસ કટ લઉં છું. બરાબર. હવે જરા સીવીએ. જો ધ્યાનમાં રાખજો એક વસ્તુ, જેનો હેવી હાથ હોય ને એને સોય, ખાલી કહી રાખું, સોય હંમેશા જેટલી પતલી લેશો ને
એટલું નાના વસ્ત્રમાં આનંદ આવશે. સોય જેટલી જાડી લેશો ને, આ જાડી સોય છે સમજી લો, આ સોય જાડી છે, આ સોય ના ચાલે. બરાબર, પણ કોણ હવે સોય શોધવા બેસે? એટલે છે ને હંમેશા ઝીણા ઝીણા ટાંકા જ લેવાના. એટલું યાદ રાખજો, જેટલા તમે ટાંકા ઉપરની બાજુ ટાંકા ન દેખાય ને એટલી એટલી દરજીની કારીગરી છે. એક અગત્યનો મુદ્દો બીજો, આ ચેનલ ચાલુ કરવાનો હેતુ એ નથી કે તમે મને વસ્ત્રના ઓર્ડર આપો. આ ચેનલ ચાલુ કરવાનો હેતુ એટલો છે કે તમે જાતે વસ્ત્ર કરો. એટલે પછી એવું ના થાય કે વાહ આશીષભાઈ, અમે તો તમારી ચેનલ જોઈ, તમને બહુ સરસ વસ્ત્ર આવડે છે, અમારા ઠાકોરજીનું વસ્ત્ર કરી દેજો ને. તો આ ચેનલનો પર્પઝ જ પૂરો થઈ ગયો ત્યાં જ. એ સમજી લેજો. ત્યાં જ બંટાધાર થઈ જશે કે જ્યાં તમે લોકોએ મને વસ્ત્રનો ઓર્ડર આપવાનું ચાલુ કરી દીધું એમ. જુઓ, હવે આમાં છે ને ડબલ બાજુ તો સિલાઈ વાગે એવું છે જ નહીં, તો આપણે સિંગલ સાઈડ જ સિલાઈ લેવાની. એક બાજુની સિલાઈ નથી વાગે એવું તો છોડી દેવાની. બરાબર. એ ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જશે. કેમ કે સ્વરૂપ ને આપણે જે ચાકદાર કરવા બેઠા છે, હવે ઘણા લોકો શું કરે, પછી ચાકદાર પહોળા પહોળા કરે. બહુ પહોળા ચાકદાર પણ મજા નથી આવતી. નવા વૈષ્ણવ હોય અથવા તો નાનું કરવામાં જેને તકલીફ થતી હોય, એ લોકોએ ઓલવેઝ વચ્ચેનો ભાગ થઈ જાય ને એટલે બીજી બાજુથી સિલાઈ ચાલુ કરવાની. પાછા તો અહીંયા જ મીટ થવાનું. એટલે આખું ગોળ નહીં ફરવાનું. જે લોકોને અનુભવ ઓછો હોય અથવા તો એવું હોય, નહીં તો શું થશે કે ચાકદાર એક બાજુથી નાનો મોટો થશે. એટલે સમજો કે હું 9મા ધોરણથી વસ્ત્ર સીવું છું ને, તો મારા ઘણા બધા ચાકદાર એવા થઈ જાય છે. એટલે એવું શીખવાનું. આપણને ખબર, જો એક વસ્તુ કહી દઉં, ખાસ કરીને દરજી કામ કરવામાં, એટલે કે વસ્ત્ર સીવવામાં, ઓલવેઝ પોતાના વસ્ત્રને ક્રિટિકલી જોવાના કે મારાથી બરાબર થયા છે, નથી થયા, નથી થયા તો કેમ નથી થયા, શું કારણ છે. ઘણી વાર કટિંગ તમારું ખોટું થાય. ઘણી વખત જો આમાં મારાથી કટિંગ ઘણી ભૂલ થઈ ગઈ છે એમ, થોડોક પહોળો કર્યો હોત તો જગ્યા વધી હોત, કંઈ વાંધો નહીં. આને પણ આપણે શાંતિથી કરીશું તો થઈ જશે. પણ શીખવાનું. કોઈ દિવસ એવું એવી એવી એમાં નહીં રહેવાનું કે, અને હંમેશા જ્યારે નવા નવા હોવ ત્યારે બધા સિલાઈ બધી કટિંગ એક સામટી નહીં કરી દેવાની. મને એવું લાગે છે કે આ થોડો પ્રોબ્લેમેટિક થયો છે. અને પૂરો કરી દઈએ, પણ એના પછી બીજો એક પણ ચાકદાર કરીશું. જો હું લાઈવમાં બનાવું છું એટલે ઘણી વાર એવું હશે કે આશીષભાઈ તમે જ ભૂલ કરો છો, તો એટલે હું ભૂલ કરું છું તો એવું સમજવાનું કે તમારી એ ભૂલ થવાની છે એમ. બરાબર. આનું એક અને એક માત્ર કારણ બગડવાનું ખાલી કહી રાખું છું. પછી આને એડજસ્ટ કરી દઈશું. પણ બગડવાનું જે કારણ છે શું છે, તો કે જાડી સોય. સોય હંમેશા બને એટલી પતલી વાપરવાની. કેમ કે આપણે જ્યારે નાના વસ્ત્ર કરીએ અને જો સોય પતલી ન હોય તો ઓટોમેટિકલી એ સોય એટલું મોટું કાણું કરે ને કે તમારા વસ્ત્રોની અંદર જર્જરિત થવાના ચાન્સીસ વધી જાય છે. જેના હેવી હાથ હોય એને વિનંતી, હું ઓલવેઝ કહું છું, જેના પણ હેવી હાથ હોય
એને વિનંતી કે થોડા ઢીલા હાથે પકડવાનું, નહીં તો બધું જ હાથમાં આવી જશે. હા, ખાસ કરીને વિનંતી છે. આટલા માટે દોરો ખૂટે છે, પણ હવે નવો જ લઈ લેવો જોઈએ. આટલી પણ કંજુસાઈ કરવી સારી વાત નથી. જુઓ, જે લોકોને પડછાની આદત હોય એ લોકોએ પડછા અવશ્ય કરવાના, શ્યામ દોરાના. બરાબર. પડછા એટલે બતાવી દઉં છું કેવી રીતે પડછા થાય, એ પછી બતાવું છું. કદાચ આ વિડીયોમાં ના થાય તો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે પડછા કેમ કરવાના. પડછાની આવશ્યકતા લાગે તો અવશ્ય પડછા કરવાના, જો લગાવથી ન ધરાય એવા હોય તો. બરાબર. બીજી વસ્તુ, આના પછી હું તમને જે ચોલી શીખવાડું છું, ચોલી અને એટલે જેને કોઠા વસ્ત્ર કહેવાય, એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ હશે તો કોઠા વસ્ત્ર ઓબ્વિયસલી એક સાઈડનું આવશે, પણ મદન મોહનજી કે ગોકુલનાથજી કે એવા કોઈ સ્વરૂપ બિરાજતા હોય તો કોઠા વસ્ત્ર અલગ રીતે આવશે. બરાબર. જો હવે આમાં ગાંઠ પડી, ક્યાં કરને કા, ધીમે રહીને ગાંઠ ખેંચશો ને એટલે નીકળી જશે. જો ધ્યાનમાં રાખજો, જેટલો હાથ કોમળતાથી ફેરવશો ને એટલું તમારું વસ્ત્ર સુંદર થશે. જો હાથમાં તમારી જોર આવ્યો તો વસ્ત્ર આખું પૂરું થઈ જશે. બરાબર. આ ચાકદાર ભાગો. હજુ એક ચાકદાર વાગો આપણે કરીએ. હજુ થોડો આપણો હાથ કેળવીએ. થોડોક પહોળાઈમાં વધારે લીધો છે આ વખતે. ઘણા કહેતા હોય છે કે અમને આટલું કોમળ કપડું નથી ફાવતું. જેને ફાવતું હોય એ લોકો કોમળ કપડાથી કરે. જે લોકોને કડક કપડાથી કરવું હોય ને મારો સંપર્ક ના કરે. તમને ફાવે એમ તમે કરી શકો છો, પણ એમાં એવું છે ને કે હું કડક કપડાનો સખત વિરોધી છું. કે મને પર્સનલી એવું લાગ્યા કરે છે, આ મારું માનવું છે કે અલા દિખા કે નહીં દિખા મેરે કો ભી નહીં પતા. બરાબર.
ચાલો. જ્યારે હું ધવલભાઈના વિડીયો જોઉં ત્યારે મને સિરિયસલી થાય, કેમ કે કેટલું વ્યવસ્થિત કાર્ય કરતા છે, પણ એ હવે એમના જેવી કારીગરી મારામાં નથી. અને પાછા અહીંયા કમેન્ટ સેક્શનમાં લખતા નહીં કે તમે એમના જેવા હોશિયાર બનો. બરાબર, અમુક લોકો જન્મથી જ હોશિયાર હોય, અને ધવલભાઈ આશર એમાંના એક છે. પણ મને જેવું આવડે છે એવું હું તમને બતાવું છું. મહાપ્રભુજીની કૃપાથી જે કંઈ શીખવા મળ્યું છે એનાથી ઠાકોરજી ચલાવે છે. એટલે જે લોકોને એમ થતું હોય કે આશીષભાઈ શું કરે છે ખબર નથી પડતી, અને આશીષભાઈને આ હું જ્યું, તે હવે એનું કંઈ થઈ શકતું એમ નથી. કેમ કે છેવટે તો આપણે સેવા જ કરવાની છે એમ. એટલે તમે સમજો કે સેવાનું ફળ સેવા નથી, સેવામાં ફળ સેવા છે. આજે જ હું પુરુષોત્તમ બાવાને સાંભળતો હતો, તો આપશે બહુ સુંદર આજ્ઞા કરી કે ભાઈ સેવાનું ફળ સેવા નથી, સેવામાં ફળ સેવા છે. સેવામાં રહેશો તો એનો અનુભવ થશે કે હા વાહ શું ફળ છે. એટલે એની બહાર જઈને પછી તમે એવું વિચારશો કે હવે એનું ફળ શું છે એનો વિશેનો વિચાર કરીએ તો એ તો શક્ય જ નથી. તો પછી આપણે તો જો આપણાને મહાપ્રભુજીની આજ્ઞા જ છે સેવામાં રહેવાની, તો પછી તો ગમે તે સિચ્યુએશન ને ગમે તે ચર્ચા કરીએ, છેવટે વાર્તા સેવા પર જ છે. બસ, તો આપણે વાર્તા છેવટે સેવા પર જ લાવવાની છે. એટલે આ નવી ચેનલનું જે હેતુ છે એ એટલો જ છે કે આપણે સેવાની જ ચર્ચા કરીએ, ભગવદ સેવાને વિષયક ચર્ચા કરીએ, ને એને પોષણ મળે એવો સત્સંગ કરીએ. મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પઠન વાંચન જે કંઈ પણ કરીએ એનો મૂળ હેતુ એવો જોઈએ કે આપણી ભગવત સેવામાં આપણાને કોઈ કન્ફ્યુઝન ના રહે, અને આપણે સિદ્ધાંતોથી ચ્યુત ના થઈ જઈએ. એટલે આજે જ હું આગળના વિડીયોમાં જે ચર્ચા કરતો હતો
એટલે જસ્ટ આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે જે હું એવું નથી કહેતો કે ભાઈ બધા સેવામ નથી જ પહોંચતા, પણ કેવું કે જે પ્રણાલિકા છે ને એ ફક્ત એક ચોપડી નથી એમ. જ્યાં સુધી પ્રણાલિકાને એક ચોપડી સમજશો ને ત્યાં સુધી તમે એક માઇન્ડસેટમાં રહેશો કે બસ આ જોઈન કરવાનું છે, હવે આમાં શું એમ. તમે બહુ સિમ્પલ શબ્દોમાં સમજો કે આ જ સેવા પ્રણાલિકાથી આપણને એવી ખબર પડી કે ભાઈ શીતકાલ ધીમે ધીમે જ્યારે એના ચરમ પર હોય છે ત્યારે વસ્ત્રોના કેવા કેવા પ્રકાર આવે છે એમ. તમે સમજો કે જે પહેલી જ બારસ આવે, હું શ્રીનાથજીના જ ઘરની વાત કરું છું, પહેલી જ બારસ આવે તો શ્રીનાથજી શું કરે છે, તો કે શ્રીનાથજી એ દિવસે ફતવી ધરે છે. કેમ કે સમજો ઠંડીનો એક ઉદ્ગમ હોય છે, ઠાકુરજીને પણ એક હાફ જેકેટ જેને ફતવી કહેવાય છે. ને એક વાત યાદ રાખજો, ઉર્દુ શબ્દોનો ઉપયોગ એટલા માટે આપણે ત્યાં વધ્યો છે કેમ કે એ જમાનામાં, એટલે આ બહુ વિચિત્ર વાત છે જે લોકોને નથી ખબર, કે શ્રી મુરલીધરજીના કાળમાં, એટલે કે ગિરધરજીના કાળમાં, અને ગિરધરજીએ જ્યારે એમના દીકરાને બાદશાહને સોંપ્યા ચાકરી માટે, અને એના બદલામાં એટલી બધી પરમિશન્સ લીધી, કેમ કે આ બધા વેશ, આ બધી જ વસ્તુઓ બાદશાહે પોતાની પાસે પેટન્ટ કરાવી લીધી હતી. એટલે રાજપૂતો પણ આ બધા વેશનો ઉપયોગ નહોતા કરતા. સમજો, રાજપૂતો માટે પણ લિમિટેડ વેશનો ઉપયોગ હતો આ બધા. એમાંનું ફતવી જે છે, હાફ જેકેટ, એવું નથી કે આ કવ્વાલો પહેરતા હતા. હું તો સાંભળું ઘણા મોડે કે કવાલો પહેરતા હતા. ના ના ના, કવાલો નહોતા પહેરતા. એ પહેરતા હતા રાજપૂતો જ. કેમ કે આપણે ત્યાં રાજાઓના વેશમાં જે તમે જોવા જાઓ ને, તો આપણી ત્યાં પુષ્ટિ માર્ગમાં રાજપૂતોના વેશનો આપણે સૌથી વધારે ઉપયોગ કેમ કર્યો છે? કેમ કે શ્રી ગુસાઈજીના સમયે રાજા માનસિંહ ઇત્યાદિ જે બ્રજમાં આવતા હતા, અને અકબર ને એ બધા લોકો આવતા હતા, ગુસાઈજીના સમયે જે લોકો માર્ગમાં આવ્યા, તમે જુઓ, પહેલી વસ્તુ કે દ્વારકાધીશ પ્રભુ સ્વયં જ્યારે પુષ્ટિ માર્ગમાં પધાર્યા દામોદરા સંભલવાલાને ત્યાંથી, ત્યારે ભલે બધો વૈભવ યમુનાજીમાં પધરાઈ દીધો હોય, પણ નારાયણ દરજીને આપશ્રીએ જે આજ્ઞાઓ કરી એ આપશ્રી રઘુકુલનાથ ઠાકુરજી છે. તો રઘુકુલના ઠાકુરજી હોવાને કારણે દ્વારકાધીશ પ્રભુની જ મૂળ પરંપરામાં આ બધા વેશ આવ્યા. હવે એ વેશ ઘણી જગ્યાએ ખોવાઈ ગયા, કે ગુસાઈજીને જ્યારે એમ થયું કે આ બધું શ્રીનાથજીને અંગીકાર કરાવવું છે, કુલે ઇત્યાદિ, ચાકદાર ઇત્યાદિ, ત્યારે ગુસાઈજીએ પોતે આ બધી વસ્તુઓનું સંશોધન ને આ બધી વસ્તુઓ માટેની રાજકીય પરવાનગીઓ ઇત્યાદિ, જેવી રીતે કે પંખાની કે પખાવજની કે રાસની બિછાવટની પરવાનગી, તો શું કઈ રાજા અકબર થોડો, એટલે અકબર પોતે, એટલે મુગલો થોડા બેવકૂફ હોય એમની ત્યાં ત્યાં મોંગોલિયામાં આ બધું કરતા હતા. આ બધું હતું રાજપૂતોનું, પણ એ લોકોએ શું કર્યું? રાજપૂતોને અપમાનિત કરવા માટે એ લોકોએ જબરજસ્તી આ બધી વસ્તુને પેટન્ટ કરી કે નહીં, આ બધું તમે નહીં વાપરો, પખાવજનું વાદન તમે નહીં સાંભળો, ખીંચના પંખા તમારી ત્યાં નહીં થાય. આ બધું એમને એમને રાજકીય રીતે ગુલામ બનાવવાનો આ રસ્તો હતો. જુઓ, હવે આ ચાકદાર જે બન્યો છે એ એક્ઝેક્ટ બન્યો છે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ કેવી છે બહુ. હવે આ ચાકદાર અને આ ચાકદારમાં ફરક કશો નથી, પણ આ ચાકદારમાં જ્યારે આપણે અહીંયા કરવા ગયા તો આપણને સહેજ પ્રોબ્લેમ થઈ, એટલે આપણે એક વખત ફરી ટ્રાય કર્યો, અને આ એકદમ પરફેક્ટ બન્યો છે. તમે એમ કહો કે આશીષભાઈ આમાં ને આમાં કમરનો પ્રોબ્લેમ છે, કોઈ ઇશ્યુ નથી. જે કમરનો પ્રોબ્લેમ છે ને, તે તમે અહીંયા એક ચપટી હજુ લેશો તો એ કમરનો પ્રોબ્લેમ એ સોર્ટ આઉટ થઈ જશે, બરાબર. એટલે થઈ શકે છે બધું, ખાલી થોડી પ્રિપેર પહેલેથી રહેવાનું. એક બીજી વસ્તુ, ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવાની, જરૂરી નથી કે બધી વસ્તુઓ પહેલી વખતમાં સક્સેસફુલ જ થઈ જાય. ફરી વખત ટ્રાય કરવાનો, બરાબર. હવે તમને ચોલી અને ભુજા શીખવાડું છું, બરાબર. જુઓ, હું છે ને જાણી જોઈને ચોલી અને ભુજામાં, ખાસ કરીને ભુજામાં વધારે ભલે કપડું જાય, પણ હું છે ને આમ 3 ગણી ભુજા કરતો હોઉં છું. ઘણી વાર હું 4 ગણી પણ કરતો હોઉં છું. આમ કરી અને વ્યવસ્થિત 4 ગણી ભુજા એટલે કરતો હોઉં છું
કે ઠાકુરજીને ભુજાનો જે ભાગ છે ને તે પ્રોપરલી ધરાયેલો રહે એટલા માટે. બરાબર. હવે કશું નથી કરવાનું, બને તો અંદરથી જ પહેલાં વાળી દેવાનું, એટલે ઓળતી વખતે સહેલાઈથી થઈ જાય. હવે આપણાને એવું થાય કે ભાઈ બહુ પોળી થઈ ગઈ છે. હું પોળી એટલા માટે કરું છું કે હંમેશા વિચારું છું કે ભૂજા છે ને છેક પાછળ સુધી જવી જોઈએ. એટલે એવું નહીં, જો ચિત્ર સ્વરૂપ હોય તો બરાબર છે કે ભૂજા એક જ વન ડાયમેન્શન જ છે, સીધી જ રાખવાની છે. 2 ડાયમેન્શનમાં કેવું, ભૂજા આમ થવાની છે, સમજો. એટલે ઠાકુરજીને એવું ના થાય પછી કે ભાઈ ખાલી તમે સીધું સીધું ધરી દીધું, ચોંટાડી દીધું એમ. ઠાકુરજી કોઈ રમત વસ્તુ નથી, સાક્ષાત બિરાજમાન પ્રભુ છે. તો જેટલો ભાગ એમને કંદરાની બહાર પધરાવેલો છે એટલા ભાગને સંપૂર્ણપણે ઢાંકવાનો પ્રયત્ન કરવાનો. જુઓ, આમ તો મારે આ વિડીયો નવી ચેનલ પર મૂકવો છે, પણ જો નવી ચેનલ પર 50 સબસ્ક્રિપ્શન નહીં થયું હોય, એટલે ખાલી એટલે આને ડાઉનલોડ કરીને પાછો અપલોડ કરવાની જે છે ને માથાકૂટો, એમાં હું સારો બહુ કંઈ સારો નથી. પણ તેમ છતાં જોઈશ, જો ડાઉનલોડ થઈને થતું હશે તો ડાઉનલોડ થઈને કરી દઈશ, જે રીતે થતું હશે. પહેલાં બંને ભૂજા બનાવીશ, પછી તમને કોઠા વસ્ત્ર એટલે કે ચોલી બનાવતા શીખવાડું છું. બરાબર. હંમેશા છે ને બાયો ચોલી સાથે ભલે લગાડી દો, પણ પછી બહુ અતિ આવશ્યક હોય ને તો જ ચાકદાર ઘેરદાર સાથે તમારે ચોલી લગાડી દેવાની. આમાં શું હોય, એક વાત સમજાવું, હા સમજજો. આ તો સમજો કે વસંત છે, વસંતની અંદર એવું રહેવાનું કે ભાઈ આજે ધર્યું કાલે નવું આવ્યું. બરાબર. પણ ફોર એક્ઝામ્પલ, જો જરા પહોળાઈ જોઈ લેવાની, બંનેની પહોળાઈ સરખી રહે એમ. લંબાઈ કદાચ નાની મોટી એટલે કરવી પડે કે એક ભુજા આપણાને આખી દેખાતી હોય અને એક ભુજા આખી નહીં દેખાતી હોય. ઘણાના સ્વરૂપોમાં એવું હોય છે કે ભુજાનું માપ નાનું મોટું હોય છે. ઇવન દ્વારકાધીશ પ્રભુની ભુજામાં નાનું મોટું હોય છે. ખાસ વાત કે શ્રીનાથજીની ભુજા હોય તો તમે કોઠા વસ્ત્રને ટાંકી દો તો ચાલે, એટલે કે ચોલીને ઢાંકી દો તો ચાલે. પણ જો તમે કલ્યાણરાયજી, મથુરાધીશ, દ્વારકાધીશ બિરાજતા હોય તો ચારે ચાર ભુજા છૂટી રાખવાની. ઇવન મદન મોહનજી પણ બિરાજતા હોય તો પણ ભુજા છૂટી રાખવાની. પછી ભુજાને પડછા થઈ જાય એ રીતે, અને એની ઉપર પછી ચોલી ધરવાની, તો એ વ્યવસ્થિત બેસે. બીજી અગત્યની વસ્તુ ખાસ કહી રાખું છું, ખાસ જેટલી પણ વસ્તુ બનાવો છો એનું તમે બરાબર સાચવણી કરજો. બરાબર. એટલે હમણાંનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપું. ગઈ વચ્ચે એક દિવસ હું લાઈવમાં વસ્ત્ર કરતો હતો મારા ઠાકોરજીના, એમાં ભૂજા ખોવાઈ ગઈ. સવારે ભૂજા મળે જ નહીં. પછી તાબડતોબ તે જ સમયે નવી ભૂજા બનાવી. અને પછી થયું શું કે અત્યારે બધું આ બધું હટાવવા બેઠો ત્યારે ભૂજા નીકળી એમ. એટલે એવું નોર્મલ કેસમાં થતું હોય. હું થોડોક તમને કહું ને, હું અવ્યવસ્થિત વ્યક્તિ છું. પણ તમે બધા જેટલા લોકો સ્માર્ટ છો એટલા લોકો બધા થોડું ધ્યાન રાખજો એમ. જુઓ, હવે આ ચોલી, હવે હું છે ને ચોલી યુ શેપ નથી બનાવતો, હું ચોલી ગોળ નથી બનાવતો, હું ચોલી ત્રિકોણ બનાવું છું. બરાબર. વી શેપ ગળાની. બરાબર. દરજી દરજી પર આધાર રાખે છે. શ્રીનાથજીનું સ્વરૂપ હોય, શ્રીનાથજીના ચિત્ર સ્વરૂપ હોય,
તમે ચોલી ભૂજા ટાંકી દો, નો પ્રોબ્લેમ. સુથનને ટાંકવાનું નહીં, ઘેરદાર ચાકદારને ટાંકવાના નહીં, છૂટા રાખવાના. એટલે તમારે ઘેરદાર ચાકદાર એઝ ઇટ ઇઝ રહે, બરાબર. ચોલી ભૂજા અને સુથન બંનેના એકમાં ચાલે. વસંત હોય તો ના ચાલે, કેમ કે મારાથી રંગાઈ જાય છે. બાકી તો ચાલે એ પણ વસંતમાં ખેલાવાની પણ રીત એવી છે કે પહેલાં જમણી એટલે પહેલાં પાગ ઉપર, પાગ પર થઈ જાય, પછી વક્ષસ્થળ પર, પછી જમણી ભુજા, પછી ડાબી ભુજા, પછી ચાકદાર, પછી નીચે સુથન. ઘણી જગ્યાએ એવો ક્રમ છે કે પહેલાં નીચે સુથનને કરાવે છે, જેનો જેવો ક્રમ હોય. હું કોઈ એમાં કોન્ટ્રોવર્સી ક્રિએટ નથી કરવા માંગતો. જેની જેવી સેવાની રીત હોય એ રીતે પહોંચવાનું. બરાબર. હવે જો મને ચોલી વધારે મોટી લાગશે ને, તો હું એને અહીંયાથી આમ પાસા બંડી જેવું કરી દઈશ, એટલે બગલ બંડી જેવું પણ લાગે અને ચોલીનું સાઈઝ પણ બેસી જાય. એ તે વખતે તમે લગાવથી પણ કરી શકો છો. એટલે તમે બધા હવે એવું ના કહેશો કે આશીષભાઈ આવું કરો છો તમે. એટલે સમજો, એક વસ્તુ કહી રાખું હંમેશા, ભગવત સેવામાં છે ને, જ્યારે તમે સહજ થઈ જશો ને, ત્યારે આવી બધી ચિંતા નહીં કરો. હવે ચોલી મોટી પડી, ચોલી નાની પડી, એને એડજસ્ટ કરવાનું હોય. એ દરેક વસ્તુઓ માટે કમ્પ્લેન ના કરવાની હોય. તો તમે સમજો, આ બધા લોકો કમ્પ્લેન કેમ કરો? કેમ કે તમારી પાસે તમારો સમજો કે દરજી છે, તો તમે એને કમ્પ્લેન કરો. પોતે જ બનાવ્યું હોય તો કોણે કમ્પ્લેન કરો? જો આ રીતે ચોલીને ટાંકી પણ દેવાય. હું ટાંકતો નથી, બરાબર. હવે છેલ્લે રહ્યું સુથન. એ સુથન પણ બતાવી દઉં તમને. જો આ ઘેરદાર આવે, બરાબર. આ ચાકદાર આવે. ચાકદાર મુજબ ચોલી થોડી મોટી છે, પણ મેં આ મોટા ચાકદાર પ્રમાણે કરી છે, બરાબર. પછી તમે આને શેપ આપી શકો, જો આમ કરીને. ઠાકોરજીનો આ હાથ જે આમ ગોળમાં ગોળાઈમાં વળે છે, તમે ત્રણ બાજુ ટાંકા મારી શકો, મારવા હોય તો. એટલા માટે મારવાના કે સ્વરૂપ બહુ નાનું હોય તો, ચિત્ર સ્વરૂપ હોય તો, લગાવ ના કરવો હોય તો આ રીતે ટાંકા મારી દેવાના. મને અમુક વસ્ત્રો સમજ નથી પડતા જે બજારમાં મળે છે. આમ એકમાંથી જ આખી ચોલી હોય ને, ભૂજા કાઢી હોય ને, જાણે બધું ચોંટાડી જ દેવાનું હોય. એટલે પ્રભુ છે ને, પ્રભુ છે. પ્રભુને તમે ધરો છો કે પ્રભુને તમારે ખાલી ચોંટાડીને ખાલી એન્જોયમેન્ટ લેવું છે? મને નથી ખબર પડતી. એટલે હું અમુક વસ્તુઓમાં કોઈને પણ કોઈ બ્લેમ નથી કરતો. હવે જેનું જે વેચાતું હોય એ વેચતા હોય. આમાં મારો ઇન્ટેન્શન વેચવાનો નથી, શીખવાડવાનો છે. હું તમને જે શીખવાડું છું એ મને જે લાગે છે કે આ ઠીક છે પ્રણાલિકા મુજબ, એ મુજબ હું શીખવાડી રહ્યો છું, બરાબર. છેલ્લે સુથન. વિનંતી એટલી જ છે બધાને કે પ્રોએક્ટિવ થજો, બરાબર. પ્રોએક્ટિવ થશો ને તો જ વસ્ત્ર થશે. હા, પ્રોએક્ટિવ નહીં થાવ તો વસ્ત્ર નહીં થાય. ઠાકોરજીના વસ્ત્રમાં પ્રોએક્ટિવ થવું બહુ જરૂરી છે. એટલે તમે સમજો કે એક દિવસ તમે 5 જોડી વસ્ત્ર કરી પણ દો, તો પછી બીજે દિવસે રોકાવાનું નહીં, પછી એ આગળના વસ્ત્રો કરતા જ જવાનું.
શ્રીનાથજી. મારો અવાજ આવે છે? હમ. થોડુંક બેલેન્સ ખસી ગયું ને એમાં. ઓહો. સ્પ્રિંગમાંથી છટકી જાય છે ને ભાઈ, 1 મિનિટ ઊભા રહેજો.